જીકાસ પોર્ટલની ખામીઓને લઈને વિદ્યાર્થીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને પગલે એબીવીપી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે શરૂ કરાયેલ JCAS પોર્ટલ હાલ વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની રહ્યું છે। પોર્ટલમાં સતત આવતી ટેકનિકલ ખામીઓ અને એડમિશન પ્રક્રિયામાં જોવા મળતી વિસંગતતાઓના વિરોધમાં એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એબીવીપીના કાર્યકરોનો આક્ષેપ છે કે પોર્ટલ વારંવાર હેંગ થઈ જવાથી હજારો વિદ્યાર્થીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ જ્યાં ઇન્ટરનેટની સુવિધા મર્યાદિત છે, તેમને આ ઓનલાઈન સિસ્ટમમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દસ્તાવેજ અપલોડ કરવામાં અને પેમેન્ટ પ્રોસેસમાં થતી ભૂલોને કારણે વિદ્યાર્થીઓમાં તેમના ભવિષ્યને લઈને ચિંતા વ્યાપી છે। એબીવીપી દ્વારા સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે પોર્ટલમાં રહેલી ક્ષતિઓને તાત્કાલિક સુધારવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે। આ સાથે જ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે વિશેષ સહાયતા કેન્દ્રો શરૂ કરવા, એડમિશન ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવો જેવી માંગણીઓ કરવામાં આવી હતી। વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં પોર્ટલની સમસ્યાઓનો કાયમી ઉકેલ નહીં આવે તો રાજ્યવ્યાપી મોટું આંદોલન છેડવામાં આવશે। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થતા ચેડા સાંખી લેવામાં નહીં આવે તેવું સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે। મારું નામ પાઠક દિશા ભદ્રેશભાઈ છે। હું બીએમાં અભ્યાસ કરું છું। મારી પાસે જે કેટલાક 12મા ધોરણના વિદ્યાર્થીઓ આવ્યા હતા તેમને મને જાણ કરી કે જીકાસ પોર્ટલમાં ઘણી મને સમસ્યાઓ થાય છે કે એડમિશન માટેના, કે તેમાં ફી વધારો ઘણો છે, 300 રૂપિયા ફી છે, તેને માફ કરો। પછી લેડીઝ માટે બી તેને માફ કરવી જોઈએ કાં તો ઓછી કરવી જોઈએ, અને તેમાં ઘણી બધી સમસ્યાઓ આવે છે કે જ્યાં એડમિશન જોઈએ ત્યાં મળતું નથી અને પ્રાઇવેટ યુનિવર્સિટીનો સમાવેશ કરવો જોઈએ કે જે છે નહીં। એમાં આપણી માંગણી છે શું કરશું? જો અમારી અત્યારે તો અમે ખાલી એ નારા લગાવીને તેનો એ બહિષ્કાર કર્યો છે। જો આનાથી તે કંઈ થાય નહીં તો અમે રોડ બ્લોક કરીને, રસ્તા બ્લોક કરીને તેનો બહિષ્કાર કરશું।